નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, સુપ્રીમ કોર્ટે હાલમાં જ જણાવ્યું કે જો સહ આરોપી છૂટી જાય તો જે મુખ્ય આરોપી છે તે પણ છૂટી જશે તેવું ન હોય. એટલે જો કોઈ પણ વ્યક્તિએ સાથે મળીને કોઈ ક્રાઇમ કર્યો હોય, કોઈ ગુનો કર્યો હોય, તો કોઈ પણ એક વ્યક્તિ છે કે જે સહ આરોપી છે તેને જો જામીન મળ્યા હોય તો જરૂરી નથી કે જે આરોપી છે તેને પણ જામીન મળી જાય. કારણ કે એ જે છે એ માત્ર સમાનતાનો સિદ્ધાંત શું કહે છે કે એક જ કાર્યની અંદર બે વ્યક્તિ જોડાયેલી હોય તો જે પણ કાર્ય એક વ્યક્તિએ કર્યું છે એ જ કાર્ય બીજી વ્યક્તિએ પણ કર્યું છે, તે અનુસાર એમને જો જામીન મળ્યો હોય એક વ્યક્તિને તો બીજી વ્યક્તિને પણ જામીન મળવા જોઈએ. પરંતુ દર્શક મિત્રો, આની અંદર જે અલ્હાબાદનો આ જે કેસ છે તેની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જ્યારે આ એક ખૂનનો કેસ હતો તો તેની અંદર જે મુખ્ય આરોપી છે તેને પણ જામીન મળવા જોઈએ એ શક્ય નથી. એનું કારણ છે કે જે તે સમયે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી એ ધરપકડ એને જે કઈ ક્રિયા કરી છે તેના આધારે એને ધરપકડ થયેલી છે. એટલે એ જે બધી તપાસ છે, તપાસના અંતે શું સાબિતી આવે છે કે જે વ્યક્તિને જામીન આપવામાં આવેલ છે એ વ્યક્તિ અને જે મુખ્ય આરોપી હોય છે એ વ્યક્તિના જો કૃત્ય અલગ હોય તો તેવા સંજોગો દરમિયાન જો સહ આરોપી એટલે જે સાથે કૃત્ય કરનાર વ્યક્તિ છે તેને જામીન મળી જાય તો જેની ઉપર આરોપ લાગ્યો છે એ વ્યક્તિને પણ જામીન મળી જાય તેવું શક્ય નથી. ઉદાહરણ દ્વારા દર્શક મિત્રો આપણે સમજીએ તો જો કોઈ વ્યક્તિએ ખૂન કર્યું છે પરંતુ માત્ર કોઈ બીજી વ્યક્તિ છે એને સાથે સહમતિથી સાથે રહ્યો છે, પરંતુ જે તેનું જે પણ ષડયંત્ર કર્યું હોય કે જે તે એને પ્લાનિંગ કર્યું હોય એ બધું જે આરોપી છે એના દ્વારા કરવામાં આવ્યું હોય અને અંજામ પણ એને જ આપ્યો હોય, એટલે એ જ વ્યક્તિએ જો જે તે કૃત્ય કર્યું હોય પણ જે બાજુમાં જે બીજી સાથે વ્યક્તિ છે એ બધું જાણતો હોય પણ એને આ બધું છુપાવ્યું હોય તો આવા સંજોગો દરમિયાન જો કોઈ પણ પ્રકારને એમને જામીન મળવા પાત્ર હોય તો જે બીજી વ્યક્તિ છે એને કદાચ જામીન મળી શકે, કારણ કે તેને કૃત્ય કર્યું નથી, ખાલી તેને જોયું છે અને સાથે હતો. પરંતુ જે મુખ્ય આરોપી છે તેને બધું જ જે તે કૃત્ય છે કર્યું છે, એટલે એનું જે માઇન્ડ છે એ રીતના એને કર્યું છે, એટલા માટે એ વ્યક્તિને જામીન મળવા એ કદાચ મુશ્કેલ હોઈ શકે. એટલે સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે તે વ્યક્તિના જે તે સમયે જ્યારે ક્રિમિનલ કેસોની વાત આવે ત્યારે તેવા વ્યક્તિઓને કયું કૃત્ય કોણે કર્યું છે તેના પર પણ નિર્ભરતા રહે છે કે કયા વ્યક્તિને જામીન આપવા જોઈએ અને કયા વ્યક્તિને જામીન ન આપવા જોઈએ. એટલે દરેક વ્યક્તિનું કૃત્ય અલગ પણ હોઈ શકે, જેથી કરીને એક વ્યક્તિને જામીન મળે તો બીજા વ્યક્તિને જામીન ન અપાય. એટલે એકમાત્ર આ જે સમાનતાનો સિદ્ધાંત છે કે એક વ્યક્તિને છોડી દીધો છે તો બીજાને પણ આપણે છોડી દેવો જોઈએ, તે રીતનો ક્રિમિનલ કેસોની અંદર શક્ય નથી. સિવિલ કેસોની અંદર શક્ય છે કે ચલો કોઈ વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો છે પણ બહુ મોટો ગુનો ન હોય તો સહ આરોપીને છોડી દેવામાં આવ્યો હોય તો એની સાથે બીજા જે આરોપી છે એમને પણ છોડી મૂકવા જોઈએ. પરંતુ એનો જે કેસ છે એ કેટલો ગંભીરતા ધરાવે છે એની પર આધાર હોય છે. સામાન્ય હોય તો પછી એમને સહ આરોપીને પણ છોડી મૂકવામાં આવે તો જે આરોપી છે તેમને પણ છોડી મુકાય. પરંતુ જ્યારે કોર્ટ અને કચેરીની વાત આવે દર્શક મિત્રો, ત્યારે તમે કયા પ્રકારનો ગુનો કર્યો છે અને તમે કયા પ્રકારની માનસિકતા ધરાવો છો. જે તમે ક્રિમિનલ કેસ છે તો એની અંદર તમે જે કૃત્ય કર્યું છે તેની અંદર તમારું માઇન્ડ કઈ રીતનું હતું જે તે ગુનો કરતી વખતે, અને એની અંદર ગમે એટલા સહભાગી હોય પરંતુ મુખ્ય જે અંજામ છે કોને આપ્યો છે, જે તે કૃત્ય છે, ક્રિમિનલ જે પણ કેસો છે તેની અંદર આ બધી બાબતો છે અને ખૂબ જ બારીકાઈપૂર્વક ધ્યાન લેવામાં આવતું હોય છે. એટલે અલ્હાબાદ હાઈકોર્ટે આ જે ખૂનનો કેસ હતો તેની અંદર સહ આરોપીને જામીન મળ્યા, તેથી જે આરોપી હતો તેને પણ જામીન આપવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા તેનું નિરીક્ષણ થયું અને છેલ્લે કહેવામાં આવ્યું કે
કે સહ આરોપીને એક વખત જામીન મળી જાય ત્યારે મુખ્ય આરોપીને જામીન આપવું એ ભૂલ ભરેલું ગણાય. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પ્રકારનો કેસ હોય ત્યારે તમારું જે કૃત્ય છે એના પર નિર્ભર રહે છે કે તમને જામીન મળશે કે નહીં મળે. એ કૃત્ય ઉપર અને તમારી જે માનસિકતા છે તેના ઉપર પણ આધાર રાખે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.